તો થોડું ઘણું પેટ્રોલ છે પણ લાગતું નહીં. આપણે છે જવાનું છે બહુ લાંબુ અને પેટ્રોલ તો નખાવવું પડશે. અહીંયા એક પેટ્રોલ પંપ હતો, ત્યાં જઈને આવ્યા પણ ત્યાં પેટ્રોલ નથી. હવે જોઈએ આગળ ક્યાંથી ભરાઈ લઈશું. પણ તો અત્યારે લગભગ સાંજના વાગી ગયા છે 6:10 અને અત્યારે હું જઉં છું બરોડા, કેમ કે આજે તારીખ છે 2 મે અને બરોડા જઈ રહ્યો છું કારણ કે આવતીકાલે તારીખ 3 મેના રોજ મારે આર્ટ સેકન્ડરીની એક્ઝામ છે. તો એક્ઝામ આપવા માટે જાઉં છું. અને ચેક કરો ગાઈસ આપણી બાઇક અને આજુબાજુનો નજારો. આ બાઇક પડી છે અને સામે થાય છે મસ્ત એવો સનસેટ અને 6:30 જેવો ટાઈમ થાય છે. એટલે આ રોડ છે, રોડની બાજુમાં મસ્ત તળાવ જેવું છે. અત્યારે તો પાણી નથી એટલે આખું કોરેકોરું છે. ત્યારે પણ જોઈ શકો છો કે બહુ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને જ્યારે અહીંયા ફૂલ પાણી ભરેલું હોય છે તે સમયે તો અહીંયાનો નજારો કંઈક અલગ જ હોય છે. તો થોડી વાર આ જગ્યાને એન્જોય કરી લઈએ અને પછી નીકળીએ આગળ જવા માટે. વિડીયોમાં ખાલી એટલું જ, કારણ કે વારા ઘડીએ આપણે આ રૂટ પર આવવા જવાનું થતું રહે છે એટલે બીજી વાર પણ તમને આનો સીન ચેક કરાવીશું ખૂબ જ સારી રીતે. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે બોડેલી નજીક અને ટાઈમ થાય છે 7 વાગ્યા છે લગભગ. અને હવે લાગતું નથી કે આપણા બોડેલીના 2-3 કામ છે તે પૂરા થાય એટલે ડાયરેક્ટ પહોંચી ગયા છે કેનાલના રોડ પર. અને એકવાર નજારો ચેક કરો. તો થોડી વાર ઊભા રહી ગયા છે, બાઇક પેલી બાજુ પાર્ક કરી છે અને આ જોઈ શકો છો મસ્ત કેનાલમાં પાણી. અને કોઈને ખબર હોય તો આ વચ્ચે જે કામ ચાલુ છે કેનાલમાં અંદર, એ શાનું કામ ચાલુ છે એ કમેન્ટ કરી દેજો. પાણીની વચ્ચોવચ્ચ કેનાલમાં અંદર બધી ક્રેન અને બધા મશીનરી લગાવેલી છે અને કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. તો ટાઈમ બહુ થઈ ગયો છે, હવે લગભગ અંધારું પડવા આવ્યું છે એટલે બોડેલીમાં કામ તો કદાચ નહીં પતે એટલે ડાયરેક્ટ નીકળી જઈશું અને આગળ જઈને થોડું પેટ્રોલ બી પુરાવવું પડશે. તો ચાલો નીકળીએ અને આગળ જ્યાં પણ મસ્ત લોકેશન મળશે ત્યાં ઊભા રહીશું અને તમને બતાવવાનો ટ્રાય કરીશ. તો ચાલો હવે નીકળીએ. જે હેડલાઇટનો બલ્બ જે છે ને એ ઉડી ગયો છે, તો એને કામ ચાલુ છે, જોઈ લો. હેડલાઇટનો બલ્બ જે છે એ નવો નાખી ગયો છે, ચેન્જ કરી દીધો છે એટલે પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગઈ છે. હવે ગાઈસ આપણે ભરાઈ લીધું છે બીજી વાર પેટ્રોલ, કારણ કે પહેલું તો થોડુંક જ ભરાયું હતું. અને હવે ડાયરેક્ટ અહીંયાથી નીકળીશું એટલે બરોડા જઈને જ ઊભા રહીશું, વચ્ચે ક્યાંય સ્ટોપ નહીં લઈએ. અને ચેક કરો ગાઈસ બાઇક, અને પેટ્રોલ ફ્યુલિંગ કરાવી લીધું છે અને થોડી વાર બ્રેક લઈશું, પાણી પીશું, ફ્રેશ થઈને પછી નીકળીશું આગળ બરોડા જવા માટે.
આપણે વાળ કપાવી લીધા છે. બરોડા સમા તલાવ X1માં